ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમ ઓવરફ્લો થયો છે। આથી સુજલામ સુફલામ યોજના હેઠળ કેનાલોમાં પાણી છોડવામાં આવ્યું છે। આ પાણી પાટણના સરસ્વતી બેરેજમાં પહોંચતા નવા નીરના વધામણા કરવાનો કાર્યક્રમ યોજાયો હતો। પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ અને કોંગ્રેસના આગેવાનો તથા કાર્યકરોએ સરસ્વતી બેરેજના ડેમ પર પહોંચીને શ્રીફળ વધેરીને નવા નીરનું સ્વાગત કર્યું હતું। ધારાસભ્ય કિરીટ પટેલે જણાવ્યું હતું કે નર્મદા ડેમ ઓવરફ્લો થવાથી સુજલામ સુફલામ યોજના દ્વારા સરસ્વતી ડેમમાં 200 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે। તેમણે ઉમેર્યું કે આ પાણી આવવાથી આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે ઘણો ફાયદો થશે। સુજલામ સુફલામ કેનાલ દ્વારા સરસ્વતી ડેમની અંદર છોડવાની મેં મુખ્યમંત્રીને રજૂઆત કરી હતી। સચિવશ્રીને રૂબરૂ પણ મળ્યો હતો અને ગઈકાલે સરસ્વતી નદીની અંદર આ પાણી સુજલામ સુફલામ કેનાલ મારફતે પાણી આવ્યું। અગાઉ જે પાણી આવ્યું હતું એ વરસાદનું હતું, પણ ગઈકાલથી 200 ક્યુસેક પાણી એ નદીની અંદર છોડવામાં આવ્યું છે। આજે ડેમ ઓવરફ્લો થયો છે। આ ધીમે ધીમે ડેમથી ડાઉનસ્ટ્રીમની અંદર પાણી છોડવા માટે મેં એન્જિનિયરને વાત પણ કરી છે। આવતીકાલથી નદીની અંદર પણ પાણી શરૂ થશે।